ધાનપુર રતનમહાલમાં આવેલ આદિવાસીઓના ખત્રી બાબા સાદરજા દેવની ધૂણી ફોરેસ્ટ દ્વારા તોડી પાડતા પોલીસ ફરિયાદ અપાઈ। ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ વિસ્તારમાં આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા બાબા સાદરજા દેવની ધૂણી ફોરેસ્ટ વિભાગ દ્વારા તોડી પાડતા રતનમહાલ વિસ્તારના અનાદિકાળથી વસવાટ કરતા આદિવાસીઓમાં ભારે રોષ ફોલાયો છે। ધાનપુર તાલુકાથી 9 કિલોમીટર દૂર આવેલ રતનમહાલ વિસ્તારમાં 3 ગામો આવેલ છે। અલિન્દ્રા, ભુવેરો, પીપરગોટા। ત્યાં અનાદિકાળથી આદિવાસી લોકો વસવાટ કરે છે અને આદિવાસીઓ વર્ષોથી ત્યાં દેવ તરીકે સાદરજા દેવને મને છે। તે એક આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે। ધાનપુર તાલુકા અને દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓમાં રોષની લાગણી ફેલાયેલી છે। રતનમહાલ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજનું એમ કહેવું છે કે દિન 3ની અંદર અમારા આસ્થાના કેન્દ્ર બાબા સાદરજા દેવની ધૂણીનું સમારકામ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો એમાં પણ ના માનવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના આદિવાસીઓ ભેગા મળીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જે તે શાસન, પ્રશાસન, વન વિભાગ અને પોલીસની જવાબદારી રહેશે। જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજ રોજ અમે ધાનપુર પોલીસ અને 3 ગામોના આદિવાસીઓ અહીંયા ભેગા થયા છે કે આજથી 10 દિવસ પહેલાં જે અમારા જે પૂર્વજ જે સાદરજા દેવ તરીકે અમે એને માનીએ છીએ એની જ્યારે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સાઈડમાં એની ધૂણી નાખવામાં આવી હતી। એ ધૂણીને ફોરેસ્ટ ખાતા દ્વારા તોડી નાખવામાં આવેલી છે। ત્યારે 3 ગામોના આદિવાસી નહીં પણ પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ આજે આક્રોશમાં છે કે જે ધૂણી તોડી નાખવામાં આવેલી છે તાત્કાલિક ધોરણે આજ 1 કે 2 દિવસમાં બનાવી દેવામાં આવે અને અગર ના બનાવવામાં આવે તો પૂરા ભીલ પ્રદેશના આદિવાસીઓ એકત્ર થઈ અને પૂરા રતનમહાલની અંદર ચક્કાજામ કરશે। આજે હું કહેવા માગું છું કે દેશના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે, દેશના 5 જાન્યુઆરી 2011ના જજમેન્ટ પ્રમાણે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે। આર્ટિકલ 244 વન પ્રમાણે ફોરેસ્ટ ખાતાની 1 ઇંચ જમીન બી નથી। તો આજે અમારી પોતાની જમીન ઉપર જ્યારે અમે જે અમારા જે પૂર્વજોનો જ્યારે ધૂણી બનાવવામાં આવતી હોય ને જ્યારે એને નુકસાન કરવામાં આવે કોઈ સંજોગોમાં અમે ચલાવીને લેવામાં આવે અને અગર આજે અમે સંવિધાનમાં માનીએ છીએ અને અગર જો 2-3 દિવસની અંદર જો સરકારના જે કોઈ બી અધિકારીઓએ જે નુકસાન કર્યું છે એ તાત્કાલિક ધોરણે જો કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો અમે આજે સંવિધાનમાં માનીએ છીએ, ફરી સંવિધાનમાં બી ને માનશું અને આર પારની લડાઈ બી કરીશું। જોહાર, જય આદિવાસી, ઉલગલાન જારી રહેગા। જોહાર। हमरो नाम रायसिंह मावी।